હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘરે જ માર્કેટ જેવા ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ. બહારથી સુપર ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ, અને સૌથી સારી વાત એ છે કે આ ટ્રીકથી તમારા ફ્રેન્ચ ફ્રાઈઝ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. અને આવી જ સરળ અને ટેસ્ટી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની શરૂઆત આપણે અહીંયા કરી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ નોર્મલ જે શાક બનાવીએ તે જ બટાકાનો ઉપયોગ કર્યો છે. આ રીતે થોડા મોટા બટાકામાંથી ફ્રેન્ચ ફ્રાઈઝના શેપમાં કટ કરી લઈશું. અહીંયા મેં કોઈ પણ કટરનો ઉપયોગ નથી કર્યો અને બટાકાને ધોઈને જ લીધા છે. ત્યાર પછી કટ કર્યા પછી આપણે તેને બિલકુલ ધોવાના નથી. તો તેને ફ્રેન્ચ ફ્રાઈઝ શેપમાં અહીંયા બટાકા કટ કરી અને રેડી કરી લીધા છે. હવે બટાકાની જે સ્લાઈસ છે તેને આપણે બોઇલ કરવાની છે. તો તેના માટે મોટી કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું આપણે અત્યારે જ ઉમેરી દઈશું. હવે પાણી એકદમ સરસ બોઇલ આવી જાય એટલે આપણે કટ કરેલા બટાકાની સ્લાઈસને અંદર ઉમેરી દઈશું અને 3 મિનિટ માટે આપણે તેને બોઇલ થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ છે. મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે આ બટાકાની સ્લાઈસને 3 મિનિટ માટે બોઇલ કરી લઈશું. 3 મિનિટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતે જરામાં તેને લઈ લઈશું. અને હવે એકદમ ચિલ્ડ જે ઠંડુ પાણી છે તેની અંદર હવે આપણે આ બટાકાની સ્લાઈસને ઉમેરી દઈશું અને આ ઠંડા પાણીમાં 4 થી 5 મિનિટ સુધી આપણે તેને આમ જ રહેવા દેવાની છે. એટલે તેની કુકિંગ પ્રોસેસ છે તે પણ બંધ થઈ જાય એટલા માટે. તો અહીંયા બધી સ્લાઈસને મેં ઠંડા પાણીમાં ઉમેરી દીધી છે. હવે 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો હવે તેમાંથી આપણે આ જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે તેને બહાર કાઢી લેવાની છે અને તેનું બધું જ પાણી નીતરી જાય એ રીતે આવા ઝારાની મદદથી તેને બહાર કાઢી લઈશું. અને ત્યાર પછી કોઈ પણ ડબ્બાની અંદર અથવા તો તમે પોલિથીનનો પણ ઉપયોગ કરી શકો છો, તેની અંદર એડ કરી દઈશું. તમે કોઈ પણ ઢાંકણ બંધ થાય તેવો ડબ્બો લઈ શકો છો. અને હવે તેની અંદર ઉમેરી દઈશું 3 ચમચી ભરીને કોર્નફ્લોર. અત્યારે મેં 500 ગ્રામ બટાકા લીધા છે તેની સામે મેં 3 ચમચી કોર્નફ્લોર લઈ ઢાંકણ બંધ કરી તેને આ રીતે હળવા હાથે મિક્સ કરી લીધું છે. આ એકદમ ઇઝી પ્રોસેસ છે. આરામથી જે કોર્નફ્લોર છે એ બટાકા પર એકદમ સારી રીતે કોટ થઈ જાય છે. તમે જોઈ શકો છો બધી સ્લાઈસ પર એકદમ સરસ કોર્નફ્લોરનું કોટિંગ આવી ગયું છે. તો આ રીતે તમારે કરવાનું છે. તમારા ઘરે ડબ્બો ના હોય તો તમે કોઈ પણ પોલિથીનમાં પણ આ કરી શકો છો. હવે ફ્રાઈઝ રેડી થઈ ગઈ છે. તો તેને ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. કઢાઈમાં તેલ એકદમ મીડિયમ ગરમ થાય એટલે ઝારાની મદદથી આપણે ફ્રાઈઝ અંદર ઉમેરી દઈશું. તેલ અહીંયા મીડિયમ જ ગરમ કરવાનું છે અને થોડી વારે ચલાવતા રહેવાનું અને 70% જેટલી આપણે આ ફ્રાઈઝને કૂક કરવાની છે. કઢાઈમાં જેટલી આવે તેટલી જ એડ કરવાની, વધારે ફ્રાઈઝ આપણે એડ નથી કરવાની. અને આ રીતે ચમચાની મદદથી જો કોઈ ફ્રાઈઝ ચોંટી જાય તો તેને આ રીતે છૂટી કરી લેવાની છે. અને 70% જેટલી જ અત્યારે આપણે આ ફ્રાઈઝને ફ્રાય કરવાની છે. તો અત્યારે 70% જેટલી ફ્રાઈઝ ફ્રાય થઈ ગઈ છે. તો આપણે તેને બીજા ઝારામાં કાઢી તેલ નિતારી તેને બહાર કાઢી લઈશું. અને આ જ રીતે બાકીની બધી જે બચેલી ફ્રાઈઝ છે તેને આપણે ફ્રાય કરી લઈશું. આ રીતે ફ્રાઈઝને હાફ કૂક કરી અને ઠંડી થાય એટલે તેને આપણે બીજી વાર ફ્રાય કરીશું. તો તેનાથી આપણી જે આ ફ્રાઈઝ છે એ વધારે એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. એટલા માટે તેને 100% આપણે બિલકુલ ફ્રાય નહીં કરીએ. તો થોડી ઠંડી થઈ ગઈ છે. 20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. અને હવે આ ફ્રાઈઝને આપણે ફરીવાર ફ્રાય કરવાની છે. હવે આ વખતે આપણે તેને 100% પરફેક્ટ ફ્રાય કરવાની છે.
એકદમ સરસ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની છે. તમે જોઈ શકો છો કે આવો લાઇટ ગોલ્ડન કલર આવી ગયો. તમને જેવી ક્રિસ્પી ગમે એ રીતે તમારે ફ્રાઈઝને ફ્રાય કરવાની છે. તો આ રીતે એકદમ સરસ ઉપરથી ગોલ્ડન કલર આવી ગયો છે અને ફ્રાઈઝ એકદમ 100% ફ્રાય થઈ ગઈ છે. ડબલ ફ્રાય આપણે કરી છે તો તેને આપણે પાછી તેલમાંથી બહાર કાઢી લઈશું અને બાકીની બચેલી બધી જ ફ્રાઈઝને પણ આપણે 100% જેટલી ફ્રાય કરી લેવાની છે. તો અહીંયા બધી જ ફ્રાઈઝને આપણે 100% જેટલી ફ્રાય કરી લીધી છે અને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને રેડી થઈ ગઈ છે. હલકી એવી ગરમ હોય ફ્રેન્ચ ફ્રાઈઝ ત્યારે જ આપણે તેની અંદર થોડો પેરી પેરી મસાલો અને કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. મીઠું પહેલાં જ મેં એડ કર્યું હતું એટલે અત્યારે એડ નથી કર્યું. તે જ ડબ્બામાં હવે તેને આ રીતે થોડા હલકા હાથે મિક્સ કરી લઈશું તો આરામથી મિક્સ પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી ક્રન્ચી એવી બહારથી એકદમ ક્રિસ્પી, બિલકુલ તેલ નથી અને અંદરથી પરફેક્ટ કૂક કરેલી છે. તો તમને આવી ફ્રાઈઝની રેસીપી ગમે તો તમે આ રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. કેફે કે રેસ્ટોરન્ટની ફ્રાઈઝ ખાવા કરતાં આ એકદમ સિમ્પલ રીતે બાળકો સાથે તમે એન્જોય કરી શકો તેવી ફ્રેન્ચ ફ્રાઈઝ છે. થેન્ક્સ ફોર